તારીખે યોજાઈ રહેલી મહારેલીના સંદર્ભે જે સમાચાર આવી રહ્યા છે તેને પગલે એનઆરઆઈ પણ હવે આ સમર્થનમાં જોડાશે। મેં જોયું કે અનામત સિસ્ટમ અહીંયા જે દાખલ કરવામાં આવેલી છે એને કારણે અમારા પાટીદાર સમાજના છોકરાઓને ફોરેન જવું પડે, કારણ કે ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર એડમિશન મળે, સ્કોલરશીપ મળે, એ લોકો ભણી શકે। જ્યારે અહીંયા હિન્દુસ્તાનની અંદર અનામત સિસ્ટમને કારણે વર્ષો પહેલાં જે ગવર્મેન્ટે અનામત સિસ્ટમ દાખલ કરેલી એ 50 વર્ગને આગળ લાવવા માટે, પણ હવે તો એની તદ્દન ચર્ચા પેઢી સુધીના છોકરાઓ ડૉક્ટર, વકીલ, લોયર બની ગયા। જ્યારે પાટીદાર સમાજ ફક્ત ને ફક્ત ખેતી કરતો હતો તો એની બાપ દાદાની 100 વીઘાની જમીનના જે 25 ટુકડા થઈ ગયા, તો એ આજે સામાન્ય માણસ બની ગયો છે। તો એને માટે ગવર્મેન્ટે વિચારવું જોઈએ અને અનામત એને માટે અનામત દાખલ કરવી જોઈએ। ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ચાલે છે। હું અહીંયા કેનેડાથી બોલું છું। મારું નામ રજનીકાંત પટેલ છે। હું 42 કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ છું અને મારું ગામ વડુ છે, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। હવે હું અહીંયા 42 કડવા પાટીદાર સમાજનો પ્રમુખ પણ છું, એટલે હું મારી અંગત રીતે આને ટેકો જાહેર કરું છું, કારણ કે આ અનામત વ્યાજબી છે, કારણ કે 92 થી 95% વાળાને એડમિશન મળતું નથી અને 50% વાળાને આ એડમિશન મળે છે। એટલે હવે પટેલને અનામત મળવી જોઈએ અથવા અનામત ભણવામાં કેન્સલ થવી જોઈએ। તમે શિક્ષણમાં કોઈ પણ જગ્યાએ અનામત હોવી જોઈએ નહીં। તમે એને આર્થિક મદદ કરો એમાં કોઈ પટેલનો વાંધો હોય નહીં। આ ખોટી તદ્દન ગેરવ્યાજબી છે, તો આ અનામત બંધ થવી જોઈએ અને મારો સંપૂર્ણ ટેકો છે। ગલ્ફ ઓન્ટેરિયો કેનેડાથી ફૂલ સપોર્ટ કરું છું અને મારી સાથે મારું સંગઠન અમે લગભગ 200 થી 300 માણસો અહીંયા ભેગા થવાના છે રવિવારે, અને અહીંયાથી અમે ફાઇનાન્શિયલી સપોર્ટ કરી રહીશું અને અમે સરકારને એ કહેવા માગીએ છીએ। અમે રહીએ છીએ કેનેડામાં, છેલ્લા 25 વર્ષથી રહ્યા છે। આંદોલન વિશે એવરી ડે ટીવીમાં ન્યૂઝ જોઉં છું। આ અનામત હોવું જ ના જોઈએ। ઘણા વર્ષોથી આ ઘણા પબ્લિકના જેને મેરિટ્સ હોય એના એડમિશન એ બધું મળવું જોઈએ, એટલે અનામત તો હોવું જ ના જોઈએ। જેવું દાખલા તરીકે અમે કેનેડા આ દેશમાં છેલ્લા 25 વર્ષથી રહીએ, કોઈના કોઈ જાતનું કશું કોઈ જાતિવાદ હોતો જ નથી। જેની જેવી આવડત હોય, જેની જેવી મહેનત, એના ઉપર એના એડમિશન દરેક રીતે એના બેનિફિટ સેવા મળી શકે। ગુજરાત મૂળ નિવાસી, હાલમાં છેલ્લા 18 વર્ષથી કેનેડામાં રહું છું। મેં પટેલ આંદોલન જે ચાલી રહ્યું છે ગુજરાત લેવલે, એના હું દરેક બાબતનો માહિતગાર છું। મને એવું લાગે છે કે દરેક કોઈ પણ જાતિને ન્યાય થવો જોઈએ નહીં। પટેલમાં પણ ઘણા બધા અતિ ગરીબ માણસો પણ છે, જે જમીન વિહોણા ખેત મજૂરી પર જીવવાવાળા માણસો, એમને એમનો હક મળવો જોઈએ।